નમસ્કાર, હું ડૉક્ટર દર્શના કોટેચા શ્રીમતી મીનાક્ષીબેન શાંતિભાઈ દવે કોલેજ ઓફ એજ્યુકેશન જામનગરમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. આઈઆઈટી શિક્ષાર્થના માધ્યમ દ્વારા આજે આપણે પ્રેરણાની સંકલ્પના, તેની જરૂરિયાતો અને સિદ્ધાંતોની ચર્ચા કરીશું. સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ સતારાના મહારાષ્ટ્રમાં થયો હતો. એઓ જ્યારે 9 વર્ષની ઉંમરના હતા ત્યારે જ એમના લગ્ન છે એ જ્યોતિબા ફૂલે સાથે થયા હતા. સાવિત્રીબાઈ છે તેઓ શિક્ષિત ન હતા, પરંતુ લગ્ન બાદ જ્યોતિબા ફૂલે એમને શિક્ષિત એટલે કે શિક્ષણ આપવાનું કાર્ય જે હતું એ શરૂ કર્યું. જ્યોતિબા ફૂલે છે એ સમાજ સુધારક, દાર્શનિક, વિચારક, ચિંતક અને લેખક પણ હતા. જ્યોતિબા ફૂલે છે એ સાવિત્રીબાઈ ફૂલે માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યા. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈએ 1948માં એક સ્ત્રી શિક્ષણ આપવાનું શરૂ કરવા માટે થઈ એમણે એક સ્ત્રી વિશ્વવિદ્યાલય ખોલ્યું અને એ સ્ત્રી વિશ્વવિદ્યાલયની અંદર જ્યોતિબા ફૂલેએ સાવિત્રીબાઈને શિક્ષણ આપવા માટેની ભલામણ કરી. સાવિત્રીબાઈ ફૂલે છે એ દરરોજ એ શાળાએ શિક્ષણ આપવા માટે એટલે કે શિક્ષિકા તરીકે જતા હતા. રસ્તામાં લોકોના વિરોધ વચ્ચે તેઓને આગળ જવું ખૂબ જ મુશ્કેલ બનતું હતું. લોકો તેના પર કચરો નાખતા હતા, ગોબર નાખતા હતા, ત્યાં સુધી કે મળમૂત્ર પણ ફેંકતા હતા અને એની સાડી જે છે એ ખરાબ થઈ જતી હતી. પરંતુ આ નિત્યક્રમ થઈ ગયો હોવાથી સાવિત્રીબાઈ હવે એવું કરતા કે તેઓ સાથે થેલીમાં એક સાડી ભેગી રાખતા હતા કે જેથી શાળાએ જઈ અને ત્યાં જઈને સાડીઓ બદલાવી શકે. આમ જ્યોતિબા ફૂલેના સતત માર્ગદર્શન અને પ્રેરણાથી સાવિત્રીબાઈ ફૂલે છે એણે સ્ત્રી શિક્ષણ શરૂ રાખ્યું અને ચાલુ રાખ્યું. કારણ કે એ સમયે સ્ત્રી શિક્ષણનો સખત વિરોધ થતો હતો. છોકરીઓને બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. એમ છતાં પણ તેઓએ સતત સ્ત્રી શિક્ષણને આપવાનું ચાલુ રાખ્યું અને એક સમયે તેમણે વિધવા પુનઃવિવાહ, સ્ત્રી ભ્રૂણ હત્યા વગેરે બાબતે જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા. તો આમ સાવિત્રીબાઈ ફૂલે હતા, એમના જે માર્ગદર્શકને પ્રેરણા સ્ત્રોત હતા એ જ્યોતિબા ફૂલે હતા. તો કોઈ પણ વ્યક્તિ છે એમના કોઈને કોઈ એમના માટે પ્રેરક હોય છે, પ્રેરણા સ્ત્રોત હોય છે કે જેનાથી એ વ્યક્તિ પોતાના કાર્યોને આગળ ધપાવતી હોય છે. પ્રેરણા છે એનો અર્થ શું થાય? તો અંગ્રેજીમાં તેને મોટિવેશન કહે છે. મોટિવેશન શબ્દને લેટિન ભાષાના ધાતુ મોટમ પરથી ઉતરી આવેલો છે. મોટમનો અર્થ થાય છે કે મૂવ એટલે ખસવું, મોટર એટલે હલનચલન, મોશન એટલે ગતિ. આમ મોટિવેશન શબ્દનો અર્થ થાય છે પ્રાણીને અમુક વર્તન કરવા પ્રેરવું. જેમ કે સાવિત્રીબાઈ ફૂલે છે એ પોતાના જે કાર્ય છે, શાળાએ જવાનું જે કાર્ય અને છોકરીઓને મારે શિક્ષિત કરવી, તો એ બાબત પ્રત્યે તેઓ અડીગ હતા. એ દ્રઢ મનોબળ સાથે એ પોતાના કાર્યમાં આગળ ધપતા હતા. તો એ જે વર્તન કરવા માટે એને પ્રેરતું હતું એ કોણ હતું? તો કે જ્યોતિબા ફૂલે. મતલબ કે પ્રેરક તરીકે જ્યોતિબા ફૂલે છે એ એમને સતત પ્રેરણારૂપ બનતા હતા. વર્તન માટે જે પ્રેરે તે પ્રેરક. એટલે કે અહીંયા આપણે જે ઉદાહરણ લીધું એમાં પ્રેરક હતા જ્યોતિબા ફૂલે, કે તેઓ પ્રેરક બન્યા અને તેનું ભાવવાચક એટલે પ્રેરણા. હવે પ્રેરણાની વ્યાખ્યાઓ જોઈએ. પ્રેરક એ એવું આંતરિક ઘટક કે પરિસ્થિતિ છે કે જે પ્રાણીને પ્રવૃત્તિનો પ્રારંભ કરવા અને તે પ્રવૃત્તિ ચાલુ રાખવા પ્રેરે છે. ઘણી વખત એવું બને કે લોકો જુસ્સામાં આવી અને કોઈ પણ કાર્ય શરૂ કરી દે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે કે એને પુસ્તક લખવું છે. એ પુસ્તક લખવા માટેની શરૂઆત તો કરે છે, પણ એ પુસ્તક જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત એ પ્રવૃત્તિ ચાલુ રાખે એ પણ અગત્યની છે. 2-4 પાના લખી લીધા અને પછી એ પુસ્તક મૂકી દીધું તો એ કાર્ય છે એ પૂર્ણ નથી બનતું. પરંતુ એ પુસ્તક જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય અને એ નકલ પોતાના હાથમાં ન આવે ત્યાં સુધી એ પ્રવૃત્તિ ચાલુ રાખે તેને કહેવાય પ્રેરણા. આ વ્યાખ્યા આપી છે ગિલફર્ડે. પ્રેરણા વ્યક્તિમાં અધ્યયન માટે રસ પેદા કરે છે. તેથી અધ્યયન માટેનું એક કેન્દ્રીય તત્વ છે. પ્રેરણા છે એ વ્યક્તિમાં અધ્યયન પેદા કરે. જેમ કે ઘરમાં માતા પિતા બાળકને કહે કે જો તારે ધોરણ 10ની અંદર છે એ સારા ટકા 80% ઉપર આવશે તો અમે તને લેપટોપ છે, મોબાઈલ છે અથવા તો તારે જે પણ વસ્તુ લેવી હશે એ લઈ દેશું. તો આ એક પ્રકારની પ્રેરણા થઈ, બાહ્ય પ્રેરણા.
બરાબર, કે જેના આધારે વિદ્યાર્થી છે એ વધારે મહેનત કરવા પ્રેરાશે. એ જે પણ અધ્યયન કરી રહ્યો છે એ ફક્ત ચોપડીમાંથી વાંચીને ગોખશે નહીં, પણ એ અધ્યયનને વધુ સારું કેમ બનાવવું, લાંબો સમય સુધી કેમ યાદ રહે, એના માટેના પ્રયત્ન કરશે. જેમ કે સામાજિક વિજ્ઞાનની અંદર કોઈ પોઈન્ટ આવતા હોય ઘણા બધા, તો એ પોઈન્ટનું સૂત્ર બનાવીને પણ એને યાદ રાખવાનો પ્રયત્ન કરશે, અથવા તો કોઈ મુદ્દાઓની શોર્ટ સ્ટોરી બનાવીને યાદ રાખવાનો પ્રયત્ન કરશે. મતલબ કે વિદ્યાર્થીના માટે એક હેતુ છે કે મારે આ મેળવવું, એના માટેની પ્રેરણા છે એ એના માતા પિતાએ એને પૂરી પાડેલી છે, કે જેનાથી એના માટેનું જે અધ્યયનનું કાર્ય છે એ કેન્દ્રીય બની રહે છે. આ વ્યાખ્યા આપી છે ક્રો એન્ડ ક્રોએ. પ્રેરણા એ કાર્યનો આરંભ કરવાની, જાળવી રાખવાની અને નિયમિત કરવાની પ્રક્રિયા છે. હમણાં જ આપણે જે ઉદાહરણ જોયું કે વિદ્યાર્થીને કહેવામાં તો આવે છે કે તને આ વસ્તુ મળશે, એ શરૂઆત પણ કરી દે છે, સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવે, કલાકો નક્કી કરે કે આટલા કલાકો અધ્યયનના, આટલા કલાકો રમવાના, આટલા કલાકો ભણવાના. એ ટાઈમ ટેબલ બનાવ્યા પછી એ ટાઈમ ટેબલ પ્રમાણેનું કાર્ય જે છે એ થાય છે કે કેમ, એ જાળવી રાખવાની અને એને નિયમિત પ્રમાણે ટાઈમ ટેબલને ફોલોઅપ કરવું એ પણ અગત્યનું છે. પ્રેરણાની સંકલ્પના. વ્યાખ્યાઓ બાદ તેના પરથી આપણે સંકલ્પના જોઈએ તો વ્યક્તિ કે પ્રાણીની આંતરિક સ્થિતિ કે ઘટક એટલે પ્રેરણા. બાહ્ય પ્રેરણા જેટલો ભાગ ભજવે છે એટલો જ ભાગ છે એ આંતરિક પ્રેરણા પણ ભજવતી હોય છે. કે વિદ્યાર્થીને માતા પિતા ફક્ત કહી દે એનાથી વિદ્યાર્થી અધ્યયન કરતો નથી, પણ એને આંતરિક ઈચ્છા હોવી પણ જરૂરી છે. જ્યાં સુધી એમ ન થાય કે ના મારે બેસ્ટ રિઝલ્ટ લાવવું છે, મારે બધા મારા મિત્રો છે એના કરતાં વધુ સારું રિઝલ્ટ લાવવું છે, મારા માતા પિતાનું નામ છે એ ઊંચું કરવું છે અને બધાને મારા પ્રત્યે ગૌરવની લાગણી થાય એવું રિઝલ્ટ લઈ આવી અને સમાજમાં મારી પ્રતિષ્ઠા છે એ ઊભી કરવી છે. આવું જ્યાં સુધી એના આંતરિક પરિબળ ન થાય, આંતરિક ઘટક ઉદ્ભવે નહીં, ત્યાં સુધી પ્રેરણા ઉદ્ભવતી નથી. વ્યક્તિમાં રહેલો ભાવ કે લાગણી. વ્યક્તિમાં જે પણ ભાવ કે લાગણી હોય, સારા નરસાનો, એ પણ પ્રેરણા માટેનું એક આંતરિક પરિબળ છે. વર્તનને ચાલુ રાખનાર બાબત. એક વખત દ્રઢ મનોબળથી સાવિત્રીબાઈએ નક્કી કરી લીધું કે મારે છોકરીઓને કોઈ પણ ભોગે શિક્ષણ આપવું છે, તો એ વર્તનને ચાલુ રાખવા માટે એણે ઘણા બધા પ્રયત્ન કર્યા અને અંતે એવું બન્યું કે એ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકેનું બિરુદ પામ્યા. વર્તનનું નિયમન કરનાર ઘટક. જે પણ વર્તન થાય છે એનું નિયમન, એને જાળવી રાખવાનું જે કાર્ય છે એ પણ અગત્યનું છે. વર્તનને ચાલુ રાખવા શક્તિ પૂરી પાડે. ગમે એટલા અવરોધો રસ્તામાં આવતા હતા, લોકો ગાળો બોલતા હતા, કચરો ફેંકતા હતા, મળમૂત્ર ફેંકતા હતા, છતાં પણ સાવિત્રીબાઈ ફૂલે છે એ પાછળ હટ્યા નહીં. એ પોતાની જે દિશામાં કાર્યરત હતા એમાં જ આગળ વધતા ગયા. એટલે કે એક શક્તિ છે એને પ્રેરણા દ્વારા મળી કે પોતાનું જે વર્તન છે, જે કાર્ય છે એને સતત તેઓ ચાલુ રાખે. મનોવૈજ્ઞાનિક કે શારીરિક બાબત સાથે સંબંધ. જો વ્યક્તિ માનસિક રીતે કે શારીરિક રીતે સશક્ત હોય તો એ વ્યક્તિ છે એને યોગ્ય પ્રેરણા આપીએ તો એ પોતાનું અધ્યયન કાર્ય છે એ સારી રીતે કરી શકે છે અને તેમાં સફળતા મેળવી શકે છે. પ્રેરણાની જરૂરિયાત. શા માટે પ્રેરણા જરૂરી છે? જો સાવિત્રીબાઈ ફૂલેને જ્યોતિબા ફૂલે પ્રેરણા ન આપી હોત તો આજે સાવિત્રીબાઈ ફૂલે જે સ્થાન ઉપર છે એ સ્થાન પામ્યા ન હોત. તો પ્રેરણા છે એ આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. જેમ કે બોર્ડનો વિદ્યાર્થી સારું રિઝલ્ટ લઈ આવે એના પછી એના ભવિષ્યની જે લાઈન છે એ નક્કી થાય છે, તો એના માટે આંતરિક અને બાહ્ય પ્રેરણા આપવી પણ જરૂરી છે. એવી રીતે કોઈ વિદ્યાર્થી છે કોઈ સ્પર્ધામાં ભાગ લે છે, તો એ સ્પર્ધામાં ભાગ લે તો વિદ્યાર્થી છે એને શિક્ષક તરફથી તો પ્રોત્સાહન મળવું જ જોઈએ, સાથે સાથે ઘરમાંથી માતા પિતા તરફથી પણ એને સપોર્ટ મળવો જોઈએ કે જેથી એ પોતાની અંદર જે કલા કૌશલ્ય પડેલું છે એને બહાર લાવી શકે, એનામાં જે આંતરિક સુસપ્ત શક્તિઓ પડેલી છે એને બહાર લાવી શકે. પ્રેરણાની જરૂરિયાત એટલા માટે છે કે એ માનસિક રીતે એક તો તત્પર બનાવે છે વ્યક્તિને કે મારે આ કરવું જ જોઈએ. ઘણી વખત આપણે સાંભળેલું છે કે સવારે 5 વાગે ઉઠવું હોય તો આપણા મગજને આપણે કમાન્ડ આપીએ કે મારે સવારે 5 વાગે ઉઠવું છે, એમ 3 થી 4 વખત બોલીએ તો એ મગજ છે એ કમાન્ડ પહોંચાડે છે, માનસિક રીતે તમારા મગજમાં ફિટ થઈ જાય છે અને એ 5 વાગે અલાર્મ તમે ન મૂકો તો પણ
સક્રિય રીતે, માનસિક રીતે તમે સક્રિય થઈ જાઓ છો અને ઉઠી જાઓ છો. પણ ક્યારે? કે જ્યારે તમારે કંઈક હેતુ રહેલો હોય ત્યારે, કે મારે આ કાર્ય કરવું છે. ટૂંકમાં પ્રેરણા છે એ સહેતુક પ્રક્રિયા પણ ગણાવી શકાય. સતત સક્રિય રાખી શકે. અગાઉ પણ વાત કરી કે એક વખત જે પણ ક્રિયા શરૂ થઈ ગઈ છે એ ક્રિયામાં આગળ ને આગળ ધપતા રહેવું, આગળ વધતા રહેવું, તો એ પ્રેરણા છે એ સારી રીતે તમારા જીવનનો એક ઘટક બની શકશે. અધ્યયનને વ્યવસ્થિત અને અર્થપૂર્ણ બનાવે. જ્યારે વિદ્યાર્થીને ખબર છે કે એણે સારું રિઝલ્ટ મેળવવું છે, તો એ વર્ગખંડની અંદર જ્યારે શિક્ષણ આપવામાં આવતું હશે શિક્ષક દ્વારા, ત્યારે એ આડું અવળું નહીં જોવે, મિત્રો સાથે વાતચીત નહીં કરે, પરંતુ જે પણ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે એની અંદર વ્યવસ્થિત અને અર્થપૂર્ણ અધ્યયન કરશે, કે જે પણ ભાવ કહેવા માગે છે એ સમજવાનો પ્રયત્ન કરશે. પોતાના પ્રશ્નો હશે તો એ પણ શિક્ષકોની સામે રજૂ કરતો થશે. વિદ્યાર્થીના વિકાસને યોગ્ય દિશામાં દોરી શકાય. ઘણા વિદ્યાર્થીઓ હોય કે એનામાં અલગ અલગ કલાઓ છુપાયેલી હોય છે. જેમ કે કોઈ વિદ્યાર્થી છે એ થોડું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરે તો એના શિક્ષક જો એને મોટિવેટ કરે તો એ વિદ્યાર્થી વધુ સારા ચિત્ર દોરવાનો પ્રયત્ન કરે. અને એક સમય એવો આવે કે સ્પર્ધાનું આયોજન સ્કૂલ લેવલે કરવામાં આવે ત્યારે એને ભાગ લેતો કરવામાં આવે, અને એમાં જો એ સારું પરિણામ મેળવે તો પછી એને નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ સુધીની તક પણ મળે છે. એટલે કે એનામાં જે શક્તિ છુપાયેલી હતી એ શક્તિને વિકસાવવાની તક પણ મળે છે. વિદ્યાર્થીના સુચારિત્રનું ઘડતર. જેમ કે દરરોજ શાળાએ જે વિદ્યાર્થી વહેલા આવતા હોય એમને તો નવાજવામાં આવે જ છે કે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ જે વિદ્યાર્થી મોડો આવતો હોય તો એવા વિદ્યાર્થી માટે શું કરવું કે એ શાળાએ સમયસર અને નિયમિત રીતે આવે. તો એના માટે શિક્ષક તરીકે એવું કરતા હોય છે કે જે વિદ્યાર્થી વહેલા આવે છે એમને શિક્ષક પ્રોત્સાહન આપે છે, એમને બધાની વચ્ચે તાળીઓથી એમનું સ્વાગત કરે છે, કે જેના કારણે પેલો જે મોડો આવે છે વિદ્યાર્થી એને એમ થાય છે કે હું પણ જો વહેલો આવું તો મને પણ આ જે પ્રતિષ્ઠા બધાને મળી છે, માન મળ્યું છે, એ મને પણ મળશે. તો આ પણ એક પ્રેરણા થઈ, બરાબર, શિક્ષક લેવલે. તો વિદ્યાર્થીના ચારિત્રનું ઘડતર કરવા માટે પણ પ્રેરણા એટલી જ અગત્યની છે. હવે જોઈએ પ્રેરણાના સિદ્ધાંતો. પ્રેરણાના સિદ્ધાંતો માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ બાબતો છે એ રજૂ કરી છે. અહીંયા આપણે મેસ્લોનો સૌપ્રથમ સિદ્ધાંત જોશું. મેસ્લોએ જરૂરિયાતોનો સિદ્ધાંત આપેલો હતો. એમણે કહ્યું હતું કે મનુષ્યની જે પણ જરૂરિયાતો છે એમાંથી એક જરૂરિયાત પૂરી થાય એટલે બીજી જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. અને ઘણી વખત એવું પણ બને કે એ જરૂરિયાતો વચ્ચે સંઘર્ષ પણ થતો હોય છે. એ જરૂરિયાતો કઈ છે એ જોતાં પહેલાં આપણે મેસ્લોનો થોડોક સિદ્ધાંતનો પરિચય મેળવીએ. કે જરૂરિયાત એટલે પ્રાણીના જીવન માટે, તેની તંદુરસ્તી માટે કે તેના કલ્યાણ માટે જરૂરી એવી બાબતોની ખોટ. જે પણ બાબતની ખોટ ઉદ્ભવતી હોય, જે બાબત જરૂરી હોય, એ દરેક વસ્તુનો સમાવેશ છે એ જરૂરિયાતમાં થાય છે. અબ્રાહમ મેસ્લોએ વર્તનના પ્રેરકો તરીકે જરૂરિયાતને ગણાવી છે. આજે કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે એ ક્યારે કરે છે? એને જરૂરિયાત છે. દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે બારે તમે જોતા હશે કે લોકો કામ કરવા માટે જાય છે. એ મજૂરીનું કામ હોય કે પછી મોટી મોટી ગુણીઓ ઉપાડીને જતા હોય છે, બરાબર. તો આ બધું શા માટે છે? એ શા માટે આ કાર્ય કરતા હોય છે? કે એને જરૂરિયાત છે. શેની? તો કે પૈસાની, બરાબર. એટલે જરૂરિયાત જ્યાં સુધી ઉદ્ભવતી નથી ત્યાં સુધી વ્યક્તિ કોઈ પણ કાર્ય માટે પ્રેરિત થતો નથી. આ જે સિદ્ધાંત છે એ ઈસવીસન 1943માં મેસ્લોએ આપેલો હતો. જરૂરિયાતોની શ્રેણી. વ્યક્તિને જીવનમાં કઈ કઈ જરૂરિયાતો પડે છે એની શ્રેણી અહીંયા મેસ્લોએ 5 વિભાગમાં દર્શાવી છે. એમાં પ્રથમ છે શારીરિક જરૂરિયાત, બીજી છે સલામતીની જરૂરિયાત, ત્રીજી છે સામાજિક એટલે કે પ્રેમની જરૂરિયાત, ચોથી છે પ્રતિષ્ઠાની જરૂરિયાત અને અંતિમ છે આત્મસાર્થકતાની જરૂરિયાત. એક જરૂરિયાત પૂરી થાય એટલે બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. અને ઘણી વખત તો એવું પણ બને કે બે જરૂરિયાતો એકસાથે સંઘર્ષમાં પણ આવે. દાખલા તરીકે સલામતીની જરૂરિયાતની વાત કરીએ તો કોઈ યુવક છે કે જેને સારી એવી જોબ બીજી જગ્યાએ મળે છે, એ જે જગ્યાએ વસવાટ કરે છે એનાથી દૂર. હવે આર્થિક રીતે સદ્ધર બને એમ છે, મતલબ કે એની આર્થિક જરૂરિયાતો છે પૂરી થઈ જાય છે અને એ સલામતી અનુભવશે.
પણ સાથે સાથે એની જે સામાજિક કે પ્રેમની જરૂરિયાત છે એ છૂટી રહી છે, કે પોતાનું પ્રિય પાત્ર છે એનાથી તેને દૂર જવું પડે છે. તો એવું પણ બની શકે કે એક જરૂરિયાતની સાથે બીજી જરૂરિયાત છે એ સંઘર્ષમાં આવી શકે. અને ઘણી વખત એવું પણ બનશે કે એક જરૂરિયાત પૂર્ણ થયા બાદ જ બીજી જરૂરિયાત ઉદ્ભવે એવું જરૂરી પણ નથી. હવે આ દરેક જરૂરિયાતોને આપણે વિસ્તારપૂર્વક જોઈએ. સૌ પ્રથમ છે શારીરિક જરૂરિયાત. વ્યક્તિને ખાવું, પીવું, સૂવું, ભૂખ, તરસ, આરામ, ઊંઘ, જાતીય વૃત્તિ આ દરેક છે એ શારીરિક જરૂરિયાતો છે. જ્યાં સુધી વ્યક્તિ ભૂખ્યો હશે ત્યાં સુધીને એક પણ પ્રકારનો વિચાર આવશે નહીં. જેમ કે આપણે જોઈએ કે રસોડામાં ઉંદર છે આટા મારતો હોય, તો એ રસોડામાં ઉંદર આટા મારતો હશે ને એ એવું નહીં જોવે કે મને પકડી લેશે તો, કારણ કે એ ભૂખ્યો છે. જ્યાં સુધી એને ખોરાક નહીં મળે ત્યાં સુધી એ સલામતીની ચિંતા કર્યા વગર પહેલાં તો એ ખોરાક શોધવાની ક્રિયા કરે છે. એવી જ રીતે કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે તમારે આજે 3 કલાક સુધી આ કામ કરવાનું છે પણ જમવાનું નથી, તો એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કામ મોકલશે નહીં. એટલે જ્યાં સુધી વ્યક્તિને રોટી, કપડાં ઓર મકાન એ 3 મુખ્ય જે જરૂરિયાતો પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી જરૂરિયાતો છે એ ઉદ્ભવતી નથી. સલામતીની જરૂરિયાત. શારીરિક જરૂરિયાત પૂર્ણ થયા બાદ એ સલામતીની જરૂરિયાત ઉદ્ભવે છે. જેમ કે ભાડાના મકાનમાં રહેતા હોય તો ત્યારે એવી ચિંતા સતાવે કે હવે ઘરનું મકાન થઈ જાય તો સારું, કારણ કે એવો એક ડર હોય છે કે આવતીકાલ અમને ખાલી કરાવશે તો ત્યારે એક સલામતીની જરૂરિયાત ઉદ્ભવે છે. એવી જ રીતે નોકરી સારી ન હોય ત્યારે પણ એક ડર ઉદ્ભવે કે મારી પાસે સારી નોકરી નથી, મને સારી નોકરી મળી જાય તો સારું. એ ઉપરાંત મેં હમણાં તમને જે ઉંદરનું ઉદાહરણ આપ્યું ને કે એ રસોડામાં આટો મારતો હોય પણ જેવો એને ખોરાક મળી જશે એટલે પહેલાં એ પોતાના દરમાં ભાગી જશે. બરાબર? એટલે કે શારીરિક જરૂરિયાત જેવી પૂર્ણ થઈ એવી તરત જ એ સલામતીની જરૂરિયાત શોધતો હોય છે, એટલે કે પોતાના દરમાં જઈને બેસી જાય છે. તો આ થઈ એ સલામતીની જરૂરિયાત. સામાજિક જરૂરિયાત અથવા તો પ્રેમની જરૂરિયાત. શારીરિક જરૂરિયાત અને સલામતીની જરૂરિયાત બાદ વ્યક્તિ છે એને પ્રેમની જરૂરિયાત હોય છે, એટલે કે માનવીય સંબંધો કેળવવા માટે તે ઝંખતું હોય છે. એને પોતાના મિત્રો કે પરિવારની સાથે નિકટતા કેળવવી જરૂરી ગણાય છે. એને એકલતાપણું લાગતું હોય છે. એવું કહેવાય છે કે કારખાનામાં મજૂર ખોવાયો છે. જ્યારે આજે માનવીય સંબંધો છે એ વિખૂટા પડી રહ્યા છે એવા સમયે પ્રેમ જ એવું માધ્યમ છે કે જે વ્યક્તિને નિકટતા નજીક લાવી શકે છે. અને ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે મોટા શહેરોની અંદર બાજુમાં પાડોશી કોણ રહે છે એ પણ ખ્યાલ હોતો નથી. તો આ જે જરૂરિયાત છે એ સામાજિક જરૂરિયાતથી વ્યક્તિ છે એ કંઈક સ્થાન મેળવવાની ઝંખના સાથે પોતાના કુટુંબો, મિત્ર વર્તુળ વગેરેમાં સામેલ થાય છે. પ્રતિષ્ઠાની જરૂરિયાત. સામાજિક જરૂરિયાત સંતોષાયા બાદ વ્યક્તિને પ્રતિષ્ઠાની જરૂરિયાત ઉદ્ભવે છે. જેમ કે ઘણા વ્યક્તિઓને એવું હોય કે મારે કંઈક સમાજમાં કરવું છે, બરાબર? જે તમે ચિત્રના માધ્યમ દ્વારા જોઈ શકો છો કે એક આંતરિક પ્રેરણા ઉદ્ભવે કે મારે આ કાર્ય કરવું છે, મારે આ સ્થાને પહોંચવું છે. અને બીજું એક બાહ્ય હોય કે એ લોકોમાં જઈ સમાજમાં જઈ અને બીજા સાથે હળવું મળવું. બીજા કરતાં વધુ ચડિયાતા કેવી રીતે દેખાઈ શકાય એ પણ એક પ્રતિષ્ઠાની વાત છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ લોકો મોંઘા જે સેલફોન છે, મોબાઈલ છે એ યુઝ કરતા હોય છે, પછી બ્રાન્ડેડ કપડાં પહેરતા હોય છે, મોંઘી કાર વાપરતા હોય છે. તો આ બધું શા માટે? કે પોતાની એક પ્રતિષ્ઠા જળવાય, સમાજની અંદર તેમનું માન સન્માન જળવાય, એના માટેના આ બધા પ્રયત્નો કરતા હોય છે. આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પુસ્તકો લખતા હોય, જાહેરમાં દાન આપતા હોય. તો આ બધું શેના માટે છે? કે પોતાની પ્રતિષ્ઠા જળવાય તેના માટે. વર્તમાન પત્રની અંદર ફોટો આવે એના માટેના પ્રયત્ન કરતા હોય. તો આ બધું જે કાર્ય કરવાની પ્રેરણા છે એ શેના માટેની છે? કે પ્રતિષ્ઠા મળે એ માટે. એટલે પ્રતિષ્ઠાની જરૂરિયાત પણ વ્યક્તિને એટલી જ છે. આત્મસાર્થકતાની જરૂરિયાત. આત્મસાર્થકતા એટલે કે સ્વયં પૂર્તિની ઝંખના. આ 4 જરૂરિયાતો સંતોષાયા બાદ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે હજી કંઈક ખૂટે છે. શારીરિક જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ, સલામતીની જરૂરિયાત પણ પૂર્ણ થઈ ગઈ, સેટ થઈ ગયા. ત્યાર પછી પ્રતિષ્ઠાની જરૂરિયાત પણ પૂર્ણ થઈ ગઈ, પ્રેમની કે સામાજિક જરૂરિયાત પણ પૂર્ણ થઈ ગઈ, પરંતુ હજી જીવનમાં કંઈક ખૂટે છે. મેસ્લો એવું કહે છે કે વ્યક્તિને જે ગમે ને એ કરવું
અને એ વ્યક્તિ જ્યારે એ કરશે, જેને ગમતું હશે, તો ત્યારે જ ખરા અર્થમાં એ આત્મસાર્થક ગણાશે. અને આત્મસાર્થકતા શબ્દ છે એ સૌ પ્રથમ કર્ટ ગોલ્ડસ્ટીને વાપર્યો હતો. એમણે આ શબ્દ આપેલો છે. આત્મસાર્થક વ્યક્તિ ક્યારે થાય કે દાખલા તરીકે કવિનો જીવ છે એ જ્યાં સુધી કવિતા ન રચે ત્યાં સુધી એ પોતાની અંદર જે છે એક સ્વયંપૂર્તિની જે ઝંખના હોય એ સતત એમને રહેશે. હજી કંઈક ખૂટે છે, બેચેની લાગશે. એવી જ રીતે વાજિંત્ર વગાડતો વ્યક્તિ છે એ જ્યાં સુધી એ વાજિંત્ર નહીં વગાડે ત્યાં સુધી એને સુસ્તી રહેશે, થાક લાગશે, બેચેની લાગશે. તો જ્યાં સુધી વ્યક્તિ પોતાનું મનગમતું કાર્ય કરતો નથી ત્યાં સુધી એને સ્વયં સંતોષ પ્રાપ્ત થતો નથી. એટલે આ પાંચે પાંચ જે જરૂરિયાતો છે એ એક પછી એક પૂર્ણ થયા બાદ પણ ઉદ્ભવતી હોય છે. અને જે અગાઉ પણ કહ્યું કે ઘણી વખત એવું પણ બને કે આત્મસાર્થકતા તો થાય છે પણ સાથે સાથે ક્યાંક વચ્ચેની જે જરૂરિયાતો છે એ પણ ખૂટતી હોય. વ્યક્તિ આત્મસાર્થક બની જાય કે પોતાને ચિત્રકામ સારું આવડે છે પણ એ ચિત્ર દોરી લે એટલે સ્વયંપૂર્તિની ઝંખના એ અનુભવી લે છે, પણ વચ્ચે ક્યાંક એને સામાજિક જરૂરિયાત ન મળતી હોય, સલામતીની જરૂરિયાત પણ ન મળતી હોય, આવું પણ બને. એટલે એક જરૂરિયાત છે એ બીજી જરૂરિયાત સાથે સંકળાયેલી હોય છે. હવે જોઈએ મેકલેલેન્ડનો સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત. જેમ મેસ્લોએ જરૂરિયાતોની શ્રેણી નક્કી કરી એવી રીતે મેકલેલેન્ડ સિદ્ધિ પ્રેરણાના સિદ્ધાંતમાં એ શોધવાનો પ્રયત્ન કર્યો કે વ્યક્તિ જે પણ વર્તન કરે છે અથવા તો જે પણ સ્થાને પહોંચે છે એના માટેના પ્રેરક પરિબળો ક્યાં છે, એવા કયા ઘટકો કે તત્વો છે કે જેનાથી એ આગળ વધી શકતી હોય છે. તો શરૂઆતમાં આપણે મેકલેલેન્ડનો પરિચય થોડો જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મેકલેલેન્ડ કે જેઓએ છેલ્લા 25 વર્ષથી તેઓએ આ વિષય પર નવા પ્રયોગો કરી રહ્યા હતા. એમણે જોવું હતું કે એવું આંતરિક કે બાહ્ય કયું ઘટક છે કે જેથી વ્યક્તિ સિદ્ધિ પ્રેરિત થઈ અને પોતાના કાર્ય સુધી પહોંચી શકે છે. તેમના મતે વ્યક્તિને વર્તન માટે પ્રેરનારી પ્રેરણા એ સિદ્ધિ પ્રેરણા. જે પણ વર્તન માટે પ્રેરક રૂપ બનતું હોય છે એ પ્રેરનારી જે પ્રેરણા છે એને સિદ્ધિ પ્રેરણા ગણી શકાય. હવે આ સિદ્ધિ પ્રેરણા શું છે એના વિશેની થોડીક જોઈએ બાબત. સિદ્ધિ પ્રેરણાની વ્યાખ્યા: વ્યક્તિની ધ્યેય સિદ્ધિ સાથે સંકળાયેલી પ્રેરણાને સિદ્ધિ પ્રેરણા કહે છે. કોઈ પણ ધ્યેય છુપાયેલો હોય, જેમ કે સારો કોઈ ગાયક કલાકાર છે તો એમને વધુ સારું ગાઈ અને મોટા લેવલ સુધી પહોંચવું એ એમનું ધ્યેય છે. તો એ ગાવાની પ્રેક્ટિસ છે એ દિવસ રાત કરશે, વધારે ને વધારે રિયાઝ કરશે અને કરાઓકે કે એવા જે ટ્રેક છે એની સાથે એ તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરશે. તો દિવસ રાત મથ્યા રહેવું, કંઈ પણ પરિસ્થિતિઓ જે પણ પરિસ્થિતિઓ આવતી હોય એ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને એ પરિસ્થિતિને એડજસ્ટ થઈને પણ પોતાનું જે કાર્ય છે એને સતત આગળ ધપાવ્યા રાખવું. એટલે કે વ્યક્તિનું જે ધ્યેય છે એ સિદ્ધ કરવા માટે જે પણ પ્રેરકો એના માટે કામ કરતા હોય છે એને કહેવાય છે સિદ્ધિ પ્રેરણા. સામાજિક પ્રતિષ્ઠા માટે નહીં પણ પોતે કંઈક કર્યાનો આંતરિક સંતોષ પામવા માટે કોઈ પણ કામ પાર પાડવાની અભિલાષા એટલે સિદ્ધિ પ્રેરણા. આપણે માઇકલ જેક્સનનું નામ બધાએ સાંભળ્યું છે. માઇકલ જેક્સન જ્યારે 8 વર્ષના હતા ત્યારે એમણે પોતાના ભાઈ સાથે ડાન્સિંગની કેરિયરમાં, એ સારા સિંગર પણ હતા, એ કેરિયરમાં આગળ ધપાવ્યું. પછી 12 વર્ષની ઉંમરે જ્યારે તેઓ હતા ત્યારે એમને સાથ સહકાર આપવાવાળું કોઈ નહોતું. છતાં પણ એમને આ જ દિશામાં આગળ વધવું અને વધુ સારા ડાન્સર કે સિંગર બનવું એ એમનું એક ધ્યેય હતું કે જેનાથી આપણે બધા આજે એમને જાણીએ છીએ અને તેઓ બેસ્ટ સિંગર ને ડાન્સર બની શક્યા. તો અહીંયા સામાજિક પ્રતિષ્ઠાનો એમનો હેતુ નહોતો, પરંતુ એમનો જે શોખ હતો, એમને જે કંઈક કરવું હતું, એ ધ્યેય હતું, એ ધ્યેય છે એ એના માટે પ્રેરણારૂપ બની હતી. અને એટલી હદે કે તેઓએ એવું વિચાર્યું હતું કે હું ક્યારેય બીમાર ન પડું અને મારું જે કેરિયર છે એ જોખમાય નહીં, એના માટે થઈ એણે પોતાના સ્વાસ્થ્ય માટે થઈ અને 12 ડૉક્ટરોની નિમણૂક રાખેલી હતી કે એ જે પણ જમે છે એ પણ ટેસ્ટ કરવામાં આવે કે એ જે જમવાનું છે એ સ્વાસ્થ્યવર્ધક છે કે કેમ. તો આટલા લેવલ સુધી એ પોતાને સચેત રાખતા હતા. મતલબ કે વ્યક્તિને જે પણ કંઈક કરવું છે તો એ કરી છૂટવાની એક ભાવના હોય ને ત્યારે એ પોતાના ધ્યેય સુધી પહોંચી શકતો હોય છે. કોઈ પણ કામ વધુ સારી રીતે કરવા માટેની આંતરિક ઈચ્છા
હમણાં જ કહ્યું ને કે કાર્યને જ્યારે વધુ સારું કરવાની ઈચ્છા હોય ત્યારે એ વ્યક્તિ છે એ પોતાના ધ્યેય સુધી પહોંચી શકે છે. હું એમ વિચારું કે નહીં, મારે બોર્ડની એક્ઝામમાં 80% ઉપર લાવવા જ છે, તો તમે ટાઈમ ટેબલ બનાવ્યા પ્રમાણે એને ફોલોઅપ કરશો જ. એક વખત શરૂઆત કર્યા પછી એમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન આવશે તો પણ તમારું જે કાર્ય છે એ સાચવી લેશો. કોઈ પ્રસંગમાં જવાનું છે તો પણ તમે ના પાડશો કે નહીં, મારે મારા ટાઈમ ટેબલ પ્રમાણે મારું કાર્ય કરવાનું છે. એવી રીતે કોઈ ટ્રેનિંગ લેતું હોય કોઈ વ્યક્તિ કે જ્યારે સારા ડાન્સર છે કે સારા સિંગર બનવું છે અથવા તો સારું મારે ડ્રોઈંગ કરવું છે, તો એ ડ્રોઈંગ ક્લાસ જોઈન કરીને પણ પોતાના કાર્યને આગળ ધપાવતું હોય છે. તો જે પણ હેતુ હોય છે જીવનમાં કંઈક કરવા માટેનો, એ હેતુને પરિપૂર્ણ કરવા માટેની એક આંતરિક ઈચ્છા હોવી જરૂરી છે. સિદ્ધિ પ્રેરણાની વિશેષ બાબતો. સિદ્ધિ પ્રેરણા માટે અંગ્રેજીમાં નીડ ફોર એચિવમેન્ટ, ટૂંકમાં એને NH શબ્દ વપરાય છે. વ્યક્તિની સિદ્ધિ પ્રેરણાનું પ્રમાણ દર્શાવતા આંકને NH સ્કોર એટલે કે સિદ્ધિ પ્રેરણાંક કહે છે. સિદ્ધિ પ્રેરણાનું માપન છે એ થઈ શકતું હોય છે અને સિદ્ધિ પ્રેરણાના માપન માટે પ્રક્ષેપણ પ્રયુક્તિ પણ વપરાય છે. આપણે જોઈએ છીએ કે ઘણી વખત એવા સામે ચિત્રો રાખવામાં આવે કે વિદ્યાર્થીએ જોવાનું હોય છે કે ઓળખવાનું હોય છે કે તે ચિત્રમાં શું દર્શાવેલું છે. એવી રીતે રોડ શાકની શાહી ડાઘાની કસોટી આપણને યાદ જ છે કે જે પ્રક્ષેપણ પ્રયુક્તિનો જ એક ભાગ છે. સિદ્ધિ પ્રેરિત વ્યક્તિના લક્ષણો. જે પણ વ્યક્તિઓ છે કે જે પોતાના જીવનમાં આગળ વધ્યા છે, જેમ કે અબ્રાહમ લિંકન કે જે ગરીબ મધ્યમ વર્ગમાં જન્મેલા હતા અને એ અંતે વ્હાઇટ હાઉસ સુધી એની જે સફર હતી એ પણ ઘણી સંઘર્ષમય હતી, પણ પોતે એક દ્રઢ નિર્ધાર કરેલો હતો કે ના, મારે એક લેવલ સુધી પહોંચવું છે. તો એના જીવનમાં જે પણ સંઘર્ષો આવ્યા એમને એવું પાર કરતા ગયા અને અંતે એ પોતાના ધ્યેય સુધી પહોંચી શક્યા. વ્યક્તિગત જવાબદારી લેવાની ભાવના. જ્યારે પણ વ્યક્તિમાં જવાબદારી લેવાની ભાવના વિકસે છે ત્યારે હંમેશા એ આગળ વધતું હોય છે. જેમ કે શાળાના વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ બેઠા છે અને એવું કહેવામાં આવે કે એક પ્રોજેક્ટ છે એ બનાવવાનો છે, કોઈ પણ એક ટોપિક આપી દેવામાં આવે અને એમાંથી જે વિદ્યાર્થી છે એ જવાબદારી લેવા માટે, એ કાર્ય કરવા માટે તત્પર બને ને, ત્યારે સમજવું કે એ સિદ્ધિ પ્રેરિત છે. મતલબ કે એ વિદ્યાર્થીમાં કંઈક કરવાની ઈચ્છા છે, કંઈક ઝંખના છે, તો એ વિદ્યાર્થી છે એ જવાબદારી લઈ અને પોતાનું કાર્ય છે એ સારી રીતે કરી શકશે. સતત ચિંતન કરનાર. એક વખત પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું પછી એ પ્રોજેક્ટ મારે સારામાં સારો કેવી રીતે બનાવવો, એમાં હું શું જોડીશ તો એ મારો પ્રોજેક્ટ છે વધુ સારો બનશે. અત્યારે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણેના કયા મુદ્દાઓ છે કે હું પ્રોજેક્ટની સાથે જોડી શકું. ટૂંકમાં દરેક સમગ્ર પાસાઓને આવરી સતત ચિંતન અને મનન જો કરશે તો એ પોતાનું કાર્ય છે એ સારી રીતે કરી શકશે. શ્રેષ્ઠતાના ધોરણો સાથે હરીફાઈ. વર્ગખંડની અંદર 2 વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ માટેની જવાબદારી લઈ લીધી છે. હવે પેલા 2 વિદ્યાર્થી વચ્ચે આમ તો ખરેખર હરીફાઈ થઈ ગઈ. એટલે અહીંયા શું થશે કે બંને વિદ્યાર્થી એકબીજા કરતાં ચડિયાતું થવાની એક હરીફાઈ આવશે કે મારે પહેલાં કરતાં શ્રેષ્ઠ બનવું છે. અને એ શ્રેષ્ઠ બનવા માટે જે દિવસ રાત મહેનત કરતો હોય, ચિંતન કરતો હોય અથવા તો નવા નવા આઈડિયા લગાવતો હોય એ વિદ્યાર્થી છે એ સિદ્ધિ પ્રેરિત ગણી શકાય. અદ્વિતીય સફળતા માટે મચ્યા રહેવું. કોઈ પણ પ્રકારના જે પણ વિઘ્નો હોય એ વિઘ્નોમાંથી પસાર થવું, દિવસ રાત જોયા વગર પોતાના કાર્યમાં આગળ ધપવું અને બીજી એક પણ ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન ન આપતા મારે મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરવું જરૂરી છે, એ જ બાબત અંગેનું ચિંતન મનન જ્યારે કરતો હોય ત્યારે એ સફળ હંમેશા થતો હોય છે. લાંબા સમય સુધી એમાં ખૂંપી રહેવું. આપણે જોતા હોઈએ છીએ કે જે વૈજ્ઞાનિકો નવા નવા સંશોધનો કરતા હોય છે એ લાંબો સમય સુધી લેબોરેટરીની અંદર કાર્યરત હોય છે, કારણ કે એને કંઈક નવું શોધવું છે. અને ખરેખર એ વૈજ્ઞાનિકો છે એ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિના લક્ષણોમાં જ આવી જાય છે. પ્રારબ્ધ પર છોડી દેવાનું પસંદ કરતા નથી, પરંતુ પુરુષાર્થ દ્વારા સફળતા. જે વ્યક્તિ સિદ્ધિ પ્રેરિત હોય છે, કંઈક કરવાની ભાવના હોય છે, એ વ્યક્તિઓ ક્યારેય પોતાના કાર્યને કે જે પણ કાર્ય કરતા હોય છે એને નસીબ પર છોડી દેતા નથી, પરંતુ પુરુષાર્થ એટલે કે મહેનત દ્વારા જ તેઓ હંમેશા આગળ વધવાનું પસંદ કરતા હોય છે. સિદ્ધિ પ્રેરિત વ્યક્તિઓના ઉદાહરણો જોઈએ
શાળાનો એક શિક્ષક ભારત જેવા દેશનો વડાપ્રધાન બની જાય છે, અને એ છે લાલ બહાદુર શાસ્ત્રી. અત્યારના શિક્ષકો જે છે એના માટે આ પ્રેરણારૂપ છે કે જો લાલ બહાદુર શાસ્ત્રી એક સામાન્ય શિક્ષક હતા, છતાં પણ તેઓ વડાપ્રધાન બની શક્યા હતા, તો હું પણ શા માટે ન બની શકું? અને એના માટે જે પણ પ્રયત્ન કરવા પડતા હોય અને શિક્ષણની અંદર જે પણ કૌશલ્ય પ્રાપ્ત કરવા પડતા હોય, એ દરેક કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે એ દિવસ રાત મથ્યા રાખે, લાંબા સમય સુધી પોતાના ધ્યેય સુધી પહોંચવાના પ્રયત્ન કર્યા રાખે, તો એ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિ બની શકે. કાપડની સામાન્ય ફેરી કરતો એક ફેરિયો ગ્રુપ મિલનો માલિક બની જાય છે. એ હતા મફત ગગલ. આપણે જોઈએ છીએ કે કાપડની સામાન્ય ફેરી કરતા હતા એવા એક બીજા વ્યક્તિ છે ધીરુભાઈ અંબાણી, કે જેમનું જીવન પણ ખૂબ જ ગરીબીમાં ગયું હતું, અને એમના જીવનથી આપણે બધા જ પરિચિત છે કે ઘણા સંઘર્ષભર્યા જીવન બાદ પણ એમણે એક મોટી સફળતા મેળવેલી હતી. આખો યુરોપ જીતી લેનાર નેપોલિયન પોતાના વર્ગમાં હંમેશા છેલ્લો નંબર ધરાવતા હતા. નેપોલિયન કે જે ખૂબ જ મોટો સમ્રાટ ગણાય, અને એમનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ પણ માટે પ્રેરણાદાયી બને. એમનો એક કિસ્સો મને યાદ છે. એક વખત નેપોલિયન છે એ યુદ્ધ માટે જતા હતા. હવે યુદ્ધ માટે જતી વખતે એ પોતાના સૈનિકો સાથે હતા. એ યુદ્ધ માટે જતી વખતે રસ્તામાં એક પર્વત મોટો આવતો હતો, આલ્પસ પર્વત. એ આલ્પસ પર્વત એવો હતો કે ત્યાં ઘણા બધા તોફાનો, અને ખૂબ જ એ અઘરો પર્વત હતો કે જે કોઈ એ પર્વત બાજુ જતું એ ક્યારેય જીવિત પાછું નહોતું આવતું. એ જ્યારે ધીમે ધીમે યુદ્ધના મેદાન તરફ આગળ વધે છે, તો રસ્તામાં એને એક વૃદ્ધ સ્ત્રી મળે છે, અને એ કહે છે કે તમે આગળ ન જાઓ, કારણ કે આગળ છે એક મોટો આલ્પસ પર્વત છે, એ તમે પાર નહીં કરી શકો. એ પાર કરવા જશો તો તમારું મૃત્યુ થશે. એટલે નેપોલિયન છે એ હસે છે, અને એ કહે છે કે તમે મને એક ચેલેન્જ આપી દીધો છે, અને મને ચેલેન્જને સ્વીકારવા બહુ ગમે છે. તમે ખૂબ જ સારું વાક્ય કીધું છે, અને એ મારા માટે છે એક પ્રેરણાદાયી છે. એટલે એ સ્ત્રીએ કીધું કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે જરૂરથી એ આલ્પસ પર્વત છે એ પાર કરીને આગળ જાઓ. એટલે નેપોલિયને કીધું કે હું જો એ પાર કરીને આવું ને તો તમે મારી આ વાત છે ને એ બધાને કરજો. એટલે એ નેપોલિયન છે એ ત્યાંથી આગળ જાય છે, પણ એના સૈનિકો છે એ ગભરાઈ જાય છે, અને તેઓ કહે છે કે અમારે આગળ વધવું નથી, અમારે અમારો જીવ છે એ જોખમમાં નથી નાખવાનો. એટલે નેપોલિયન કહે છે કે કંઈ વાંધો નહીં, એક કામ કરું, તમે બધા મારી સાથે ચાલો. જ્યારે આલ્પસ પર્વત આવશે ત્યારે હું તમને કહીશ. તમે બધાએ આલ્પસ પર્વત જોયું છે? એટલે બધા ના પાડે છે. એ કહે છે કંઈ વાંધો નહીં, આપણે આગળ જઈએ, જેવો એ પર્વત આવશે એટલે હું તમને ત્યાંથી અટકાવી દઈશ, અને તમે પાછા વળી જજો, અને હું ત્યાંથી આગળ જઈશ. એટલે સૈનિકો છે એની વાત માની અને નેપોલિયનની સાથે તેઓ આગળ વધે છે. ધીમે ધીમે કરતાં વચ્ચે બરફનું મેદાન આવે છે, ઘણા બધા વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ આવે છે, છતાં પણ ધીમે ધીમે ચાલતા જાય છે, અને આગળ જતાં પછી એક લીલું ઘાસનું મેદાન આવે છે. ત્યાર પછી આગળ કોઈ જ પર્વત દેખાતો નથી. એટલે એક સૈનિક એમાંથી પૂછે છે કે તમે પર્વતની જે વાત કરતા હતા એ પર્વત ક્યાં છે? એ સામે દેખાય એ છે? તો કે કયો પર્વત? કયા પર્વતની મેં વાત કરી હતી? એમ કરીને હસવા લાગે છે. તો કે આલ્પસ પર્વતની હું વાત કરું છું. તો કે આલ્પસ પર્વત તો ક્યારનોય જતો રહ્યો. એટલે બધા સૈનિકોને આશ્ચર્ય થાય છે કે આપણે આવડી મોટી જે આફત આવવાની હતી આલ્પસ પર્વતની એ પણ ટાળી દીધી. ટૂંકમાં નેપોલિયન છે એને એક આંતરિક પરિબળ હતું, એમનું એ હતું કે કોઈ પણ ચેલેન્જ એમની સામે આવે તો એ સ્વીકારી લેતા હતા. મતલબ કે એવા જે વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓનો સમાવેશ શેમાં થાય છે? તો કે સિદ્ધિ પ્રેરિત વ્યક્તિઓમાં. અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન, કે જેમનું બાળપણ પણ છે એ લાકડા કાપવામાં ગયું હતું. તો આમ આવા ઘણા એવા ઉદાહરણો છે કે જે આપણે જાણીએ છીએ. એ દરેક ઉદાહરણો જે છે એ દરેક વ્યક્તિ ગરીબીથી લઈ અને સારામાં સારા પોસ્ટ સુધી પહોંચેલી હોય છે, સારામાં સારું વ્યક્તિત્વ ધરાવતી હોય છે, અને મહાન ધ્યેય પૂર્ણ કરી અને પોતે સફળતા મેળવતી હોય છે. સિદ્ધિ પ્રેરણા પર મેકલેલેન્ડનું કાર્ય. સિદ્ધિ પ્રેરણા પર મેકલેલેન્ડે કયા કાર્યો કરીએ છે એ જોઈએ તો માછીમારો, વિદ્યાર્થીઓ અને વ્યાપારીઓ પર પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા સિદ્ધિ પ્રેરણા વધારવા અંગેના પ્રયોગો તેમણે કરેલા હતા. તેમણે ફક્ત વિદ્યાર્થીઓ સીમિત જ નહોતું રાખ્યું,
પરંતુ માછીમારો અને વ્યાપારોનો પણ સમાવેશ કરેલો હતો. પોતાના સંશોધનના નિચોડ રૂપે ઘણા પુસ્તકો તેમણે લખ્યા છે, જેમાં પ્રથમ છે એચિવિંગ સોસાયટી નામનું પુસ્તક, કે જેમાં તેમણે અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના સમન્વય દ્વારા સમાજને સિદ્ધિના માર્ગે કઈ રીતે આગળ લઈ જઈ શકાય તે બાબતનો ઉલ્લેખ કર્યો છે. તેમનું બીજું પુસ્તક છે મોટિવિંગ ઇકોનોમિક્સ એચિવમેન્ટ, કે જેમાં તેમણે પ્રતિપાદિત કર્યું છે કે માનવી પોતે પોતાનું ભાવિ ઘડી શકે છે. આપણે આપણા ઘડવૈયા, બરાબર, કે માનવી ધારે તો પોતાનું ભવિષ્ય છે એ ઉજ્જવળ પણ કરી શકે અને પોતાના ભવિષ્યનો નાશ પણ કરી શકે, એ પોતાના હાથમાં છે. ત્રીજું પુસ્તક છે રૂટ્સ ઓફ કોન્શિયસનેસ, જેમાં મનુષ્યમાં રહેલા સિદ્ધિના ઈરણને લેખકે મનુષ્યના વિચારમાં સિદ્ધિની કેવી કેવી સંકલ્પના કે આકાંક્ષા હોય છે તે બાબત દર્શાવી છે. સિદ્ધિના ઈરણ એટલે કે કોઈ પણ પ્રવૃત્તિને પ્રેરણા આપનાર તત્વ, કે જ્યારે કોઈ એવી પ્રવૃત્તિ તમે શરૂ કરો છો અને એમાં જો કોઈ ઈરણ ન હોય એટલે કે પ્રેરક ન હોય તો વ્યક્તિ છે એ પોતાની પ્રવૃત્તિ શરૂ તો કરશે પણ અંત સુધી પહોંચી શકશે નહીં. જેમ કે નાનું બાળક છે એ સરસ મજાનું કાગળમાંથી કામ કરી રહ્યો છે, કંઈક સારું બનાવી રહ્યો છે, અથવા તો પૂઠાનું ઘર બનાવી રહ્યો છે, તો એ પૂઠાનું ઘર બનાવવાની શરૂઆત કરે છે, પણ જો થોડાક પણ એને પ્રોત્સાહન આપવામાં માતા પિતા કે શિક્ષક છે મદદરૂપ થશે તો એ પોતાના કાર્યમાં વધુ સારું કરશે અને એ પૂઠાનું ઘર છે એ મારે વધુ સારું કેમ બનાવવું એના માટેનું સતત ચિંતન અને મનન કરશે. તો આજે આપણે અહીં પ્રેરણાની સંકલ્પના, જરૂરિયાત અને મેસ્લો અને મેકલેલેન્ડે આપેલા સિદ્ધાંતોની ચર્ચા કરી. આશા રાખું છું કે આપને આજના મુદ્દાની સમજ હું આપી શકી હઈશ. આભાર.